મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂજ્યપાદ મહંત સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી, પૂજનીય સંતો, સર્વે વહાલા ભક્તજનો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમના જીવન પ્રસંગોની કથા કરીએ છીએ. સ્વામી હિમાલય, છપૈયા વગેરે યાત્રા કરી માનદ સ્વામી સાથે સૌ સંતો રાજકોટ પધાર્યા. સ્વામીને મહારાજને રાજી કરવા માટે મહારાજે 1000 મનવાર ભરાય, કેટલા વાણે કરીને? કરોડ વાણે કરીને મનવાર ભરાય એટલા જીવોને પોતાના ધામમાં લઈ જવા છે. એ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, એ સંતોના જે સંકલ્પ એમને પૂર્ણ કરવા માટે, રાજી કરવા માટે ગુરુકુલ કરવાનો એમના હૃદયમાં સંકલ્પ. સ્વામી ફરીને હરિદ્વાર પણ જઈ આવ્યા, બધું નક્કી કરી આવ્યા. છેલ્લે મનમાં એમ કે હજી એકવાર હું માનદ સ્વામી પાસે જઈ આવું. સ્વામીના આશીર્વાદ લઈ અને પછી પ્રારંભ કરું. એટલે સ્વામી પાછા રાજકોટ આવ્યા. માનદ સ્વામીના દર્શન કરવા માટે, મળવા માટે ગોંડલ ગયા. સ્વામી ગોંડલ હતા નહીં. હરિભક્તો પાસે જાણ્યું કે સ્વામી અત્યારે રીબડા બાજુના ગામડાઓ કે ખાંભા, કાંગશિયાળી કે એ બાજુ ગામડાઓમાં વિચરણ કરવા ગયા છે. એટલે ગોંડલના એક હરિભગત સ્વામીને વિશે બહુ હેતવાળા ભગવાનભાઈ મકવાણા, એમની જુવાની ઉંમર, સ્વામી એમને કીધું કે તમે એ બાજુના ગામડામાં જાઓ, તપાસ કરો, સ્વામી મળે, સ્વામીને કહેજો કે સ્વામીને મળવું છે અને સમાચાર આપજો કે ગોંડલ આવ્યા છે શાસ્ત્રી. ભગવાનભાઈ એ બાજુના ગામડામાં ગયા. રીબડા સુધી ટ્રેન હોય, ત્યાંથી રીબ ગયા, ત્યાં સ્વામી નહોતા. ખાંભા ગયા, ત્યાં નહોતા. એ કાંગશિયાળી આવ્યા, ત્યાં સ્વામી મળ્યા. ગોંડલના યુવાન હરિભગત, બહુ મહિમાવાળા, માનદ સ્વામી રાજી થયા કે તું અહીંયા આવ્યો, કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે અને આપને મળવું છે, દર્શન કરવા માટે આવ્યા છે, એટલે મને સમાચાર દેવા મોકલો છે. સ્વામી કે તું જા, અમે કાલે આવશું ગોંડલ. અને સ્વામીને સમાચાર આપો. ગોંડલ આવી સમાચાર આપ્યા કે સ્વામી કાલે આવે છે. બીજે દિવસે સવારે સ્વામીને જ થયું કે આપણે સામે જાય. એટલે ભગવાન ભાઈને કીધું
કે આપણે જવું છે સામે, કે સ્વામી તો કંઈક વાહનની વ્યવસ્થા કરો. સ્વામી કેમ આવ રીબડા ક્યાં છેટું, આપણે વાહનની શું જરૂર, હાલ્યા જાય. ને સવારમાં સ્વામી રીબડાથી ચાલતા થયા, રીબડાથી નહીં ગોંડલથી. તો સવારમાં સ્વામી ગાડું લઈને કાંગસિયાળીથી નીકળ્યા હતા. એ ગાડું આવે ત્યાં એ રીબડા પાસે એ રોડ જ એ કહેવાય, કાંગસિયાળેથી ગોંડલ આવવાનો એ ગોંડલ રોડ. અમે ગાડું આવતું જોયું અને સ્વામી જ ગાડામાં હતા. સ્વામીને દંડવત કર્યા. એ ધોળિયા રસ્તા હોય ત્યારે માનદ સ્વામી ગાડેથી નીચે ઉતરી સ્વામીને ઊભા કરીને ભેટી પડ્યા કે સ્વામી તમારે થોડીક વાત કરવી છે, મળવું છે. માનદ સ્વામી કહે તો ગાડામાં આવી જાઓ, આપણે ગાડામાં વાતું કરશું. નહીં સ્વામી તમને એકલું મળવું છે. એટલે સ્વામી એમના પ્રવચનમાં વાત કરે છે કે ત્યાં એ સરદારી ધાર કહેવાય, કે તાર ઉપર એક ઝાડવા જેવું હતું, ત્યાં છાંયે બેઠા અને સ્વામીને બધી વાત કરવી. સ્વામી કે જૂના સંત, હું વાત કરું એ સમજે ન સમજે, છતાંય મારી આસ્થા માનદ સ્વામી પ્રત્યે કે એમને મારે વાત કરી અને હા સ્વામી પાડે અને રાજીપો મળે. એટલે સ્વામીએ બધી વાત કરી. સ્વામી અત્યારે તમે પરિસ્થિતિ જાણો છો, અત્યારે આ મંદિરોમાં અને મારા જેવાને એમાં કામ કરવું, બધી ઉપાધિઓ, અને માનદ સ્વામી બધું જાણતા. અમારે રહીને બધું કેમ કરવું. માનદ સ્વામી કે એ એનું કામ કરે, એનો ભાર એ ઉપાડે, આપણે મહારાજનું ભજન કરવું. પણ સ્વામી મારી કંઈક એવી ઈચ્છા છે કે આમાં રહીને ઉપાધિમાં બધું કેમ કરવું, થોડેક છેટે રહી અને શાંતિથી ભગવાન રાખી અને નવા જીવને ભગવાન ઓળખાવી. તો મારી આમ સંકલ્પ કે હરિદ્વાર બાજુ એક સ્થાન કરવું, ત્યાં ભગવાન ઓળખાવી. આખા ભારતમાંથી બધા જીવ, દૈવી જીવો આવતા હોય અને મહારાજની ઓળખાણ કરાવી, ભજન કરી અને થોડાક નવી પેઢીમાં એમને વિદ્યા સાથે ભગવાન ઓળખાવી. આટલી વાત કરીને ત્યાં તો માનદ સ્વામી એકદમ રડી પડ્યા. કે તમે એવું કરશો? એટલે સ્વામીને થયું, માનદ સ્વામી સમજ્યા નહીં કે સ્વામી તમે શું સમજ્યા કે બસ હરિદ્વાર જઈને સંન્યાસી થવું છે ને? આ મહારાજ મળ્યા. સ્વામી કે સ્વામી હું ગમે એમ થાય તોય મહારાજની આ ચૂંદડી છોડું નહીં. એટલે માનદ સ્વામીને થયું કે આ સંન્યાસી થવાની તો વાત નથી કરતા એમ. આ જૂના થઈ જતા પેલા કે આમાંથી ગયા હોય ને યોગમાં આવે તો થઈ ગયા હોય. એટલે હરિદ્વારની વાત આવે એટલે ત્યાં સંન્યાસી થવાની જ વાત આવે. સ્વામી હું એમ નથી કહેતો. સ્વામીને એમ થઈ ગયું કે આ વાતમાંથી વતેસર થઈ ગયું થોડુંક. સ્વામી આવું સમજ્યા. હું સ્વામી ક્યારેય આ મહારાજને નહીં છોડું. આ મહારાજની ચૂંદડી તો હું કેમ છોડું સ્વામી? પણ શાંતિથી ભજન કરવું, આ ઉપાધિમાં વિક્ષેપમાં રહેવું નહીં અને મહારાજને ઓળખાવી. પણ તમે ત્યાં જાઓ
અમે ક્યારે ભેળા થાય? સ્વામી એમ તો હું આવતો રહીશ, તમારી પાસે હું આવતો રહીશ પાછો. સારું, તમે એમ મહારાજ રાખી અને ભગવાન ઓળખાવતા હો તો વાંધો નહીં, ને તમે પાછા આવતા રહેજો. આવી થોડી ઘણી વાત થઈ અને સ્વામીને પણ એમ થયું કે માનદ સ્વામી રાજી છે એવું કરો, એવું સ્વામીએ કીધું. પછી સ્વામીને થયું કે મને મનમાં કે હવે અત્યારે નીકળી ન જાવું, માનદ સ્વામી ભેગો 2-4 દિવસ રોકાવ. એટલે ગોંડલ સ્વામી ભેગા પાછા સ્વામી ગયા. પણ મનમાં સ્વામીના આશીર્વાદ લીધા કે સ્વામીની મંજૂરી મળી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં આ સંતો પ્રત્યેનો કેવો ભાવ, મોટા સંતો પ્રત્યેનો. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોઈએ તો સ્વામી નાના હતા ત્યારે બાલમુકુદાસ સ્વામીના યોગમાં આવ્યા. એવા મહારાજ જ્યારે વાતો કરનારા એ બાલમુકુદાસ સ્વામી, એ જે મહારાજને પ્રાર્થના કરે એ મહારાજ સાંભળે. સ્વામીના પ્રસંગો તો કેવા, અને મહારાજનું પ્રગટપણું એમને. ગુણાતીતાનંદ સ્વામીના એ કૃપાપાત્ર શિષ્ય એમની ભેળા રહ્યા. પાર્ષદ હતા ત્યારે સ્વામી ધામમાં પધાર્યા. પછી ગોપીનાથ પુરાણી સ્વામી એ પણ મહારાજના એવા મોટા સાધુ. સ્વામીનું જીવન આપણે વાંચીએ તો બહુ અદ્ભુત જીવન છે સ્વામીનું. નાની ઉંમરમાં ગોપીનાથ પુરાણી સ્વામી 14 વર્ષની ઉંમરે સાધુ થયા. સ્વામીનો જન્મ સંવત 1920 વાંકિયા ગામ તરવડા બાજુનું, અને 1934 સ્વામીએ દીક્ષા લીધી. ભગવત પ્રસાદજી મહારાજે દીક્ષા આપી. રઘુવીરજી મહારાજને ભગવત પ્રસાદજી મહારાજ. ગોપીનાથ પુરાણી સ્વામી મહારાજના સાક્ષાત્કાર વાળા સંત હતા. એમનો પ્રભાવ બહુ મોટો હતો. સ્વામી રહ્યા થોડું, 74ની સાલમાં તો સ્વામી ધામમાં પધાર્યા, એટલે 54 વર્ષની ઉંમરે સ્વામી ધામમાં ગયા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગોપીનાથ પુરાણી સ્વામી ભેગા 2-2.5 વર્ષ રહ્યા. ગુરુનો અપાર મહિમા તો આત્મબુદ્ધિ હતી. ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા પછી નારાયણદાસ સ્વામી એમનો બહુ મોટી હૂફ, આધાર અને ગુરુતુલ્ય. અને નારાયણદાસ સ્વામી પણ એવા મહારાજના મોટા સાધુ. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે એમની વાત જ જુદી. નારાયણદાસ સ્વામી ધામમાં પધાર્યા પછી સ્વામી એવા સમર્થ, મહારાજમાં એવા જોડાયેલા સંત, છતાંય ગુરુજનો પ્રત્યેની એમની જે ભાવના, આત્મબુદ્ધિ. એટલે દેવપ્રસાદદાસજી સ્વામી હતા તો ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં પધાર્યા ત્યારે અક્ષરપ્રિયદાસ સ્વામી. અક્ષરપ્રિયદાસ સ્વામી બહુ જૂના સાધુ, ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા. ને બાલમુકુદાસ સ્વામી ભેગા રહ્યા. સ્વામીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામીના મંડળમાં રાખ્યા હતા. અને ગોપીનાથ પુરાણી સ્વામી એમના શિષ્ય થઈને રહ્યા. સ્થિતિ બહુ ઊંચી. ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં પધાર્યા પછી નારાયણદાસ સ્વામીએ અક્ષરપ્રિયદાસ સ્વામીને ગાદી આપી. ગાદી એટલે
ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં ગયા તો બધા મંડળના સંતો હોય, તો એમના ગુરુ સ્થાને કોણ? તો અક્ષરપ્રિયદાસ સ્વામીને રાખ્યા. પણ એ ક્યારેય ગાદલીએ બેઠા નહોતા. બહુ વૈરાગ્યવાળા અને મહારાજમાં હેતવાળા સાધુ હતા, ગરીબ પ્રકૃતિ. સ્વામી અક્ષરપ્રિયદાસ સ્વામીની ઘણી વાતો કરતા શાસ્ત્રીજી મહારાજ. એ પણ 2 વર્ષ થયા અને રાજકોટમાં ધામમાં ગયા. ત્યારે સ્વામી વડતાલ ભણતા ને સ્વામી કહેતા કે હું વડતાલથી રાજકોટ આવ્યો અને અક્ષરપ્રિયદાસ સ્વામી ધામમાં પધાર્યા. દેવપ્રસાદદાસજી સ્વામી એમની પણ એવી સાધુતા. અને આ મોટા સંતોમાં એવા આત્મબુદ્ધિવાળા એ સંત હતા. બાલમુકુદાસ સ્વામી, એ બાલમુકુદાસ સ્વામીના યોગમાં રહેલા દેવપ્રસાદદાસજી સ્વામી. એટલે બીજા ગોપીનાથ પુરાણી સ્વામીના મંડળમાં રાખ્યા હોય પછી. પણ એમની સાધુતા પણ એવી. સ્વામીને એમની બહુ મોટી ઊંઘ હતી, દેવપ્રસાદદાસ સ્વામી અને નારાયણ સેવાદાસ સ્વામીની. પણ એ બંને સંતો 4 દિવસના અંતરે ઉનામાં ધામમાં પધાર્યા. ત્યારે સ્વામીને બહુ દુઃખ થયેલું. એમના વિરહમાં સ્વામી ઝૂરતા. 1 મહિનો થયો ને સ્વામી સામતેર કે પધાર્યા હતા. તો રાત્રે બંને સંતો આવ્યા. એટલે મહારાજી રૂપે આવતા હશે. ઓલા સંતો તો મહારાજની મૂર્તિમાં લીન હોય, મુક્ત બધાય મહારાજના સુખે સુખી હોય. કે મહારાજ મોકલતા હશે, જાઓ કે મહારાજ આવ્યા હોય. સ્વામી કે હું રડતો હતો રાત્રે. તો 2 સંતો આવ્યા ને કીધું કે ભણ્યા છો તો શું રડો છો? અમે તો મહારાજના ધામમાં છીએ, આમ રડાતું હશે? અમે તો મહારાજના ચરણમાં બેઠા છીએ અને તમારે રડવું નહીં. આવું બંને સંતો દર્શન દઈ કહી ગયા. પછી સ્વામી કે મારું રડવું બંધ થયું. તો કેટલી આત્મબુદ્ધિ હશે. પોતે શાસ્ત્રી હતા, મંડળધારી હતા, પણ આ ગુરુજનો, આમ તો ગુરુ તો ગોપીનાથ પુરાણી સ્વામી, પણ ગુરુ ભાઈમાં પણ એવી એમને આત્મબુદ્ધિ હતી. એ અભણ સંતો હતા, પણ સ્વામીના હૃદયમાં કાયમને માટે જે ભગવાનના હોય એમના પ્રત્યે એવો ભાવ રહેતો. એ બંને સંતો ધામમાં ગયા પછી નારાયણદાસ સ્વામી ધામમાં પધાર્યા. નારાયણદાસ સ્વામી પહેલા ધામમાં પધાર્યા. આ બંને સંતો ધામમાં પધાર્યા પછી સ્વામીનો કોઈ એવો ભગવદીય સંતનો આધાર હોય તો એ માનદ સ્વામી હતા. અને માનદ સ્વામી પણ એવા મહારાજના બહુ મોટા સાધુ, અભણ સાધુ હતા, પણ એમની સ્થિતિ બહુ ઊંચી મોટી. માનદ સ્વામી એમનો જન્મ 1927માં, સંવત 1927, અને સાધુ દીક્ષા લીધી સંવત 1949માં. ઉપલેટાની અંદર લાલાભાઈ એ બહુ મોટા એકાંતિક ભક્ત હતા. એમની સ્થિતિ સમાધિનિષ્ઠ હતા. ગુણાતીતાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર ભક્ત હતા. અને એમ કહેવાય કે એમના દર્શને મોટા મોટા દેવો આવે. લાલા બાપાની સમાધિવાળા લાલા બાપા કહેવાતા. એ લાલા બાપા એમના દીકરા ભગવાનભાઈ એમની સાથે આપણા માનદ સ્વામી, એમનું પૂર્વાશ્રમનું નામ હતું પાંચાભાઈ, એમના ફઈ એ આ ભગવાનભાઈ સાથે પરણાવેલા, એટલે આ ફુવા થાય.
ભગવાનભાઈ અને એમના પિતાશ્રી આ લાલા બાપા, પણ લાલા બાપાની હયાતી. એટલે આ પાંચો નાનપણમાં અતિ મુમુક્ષુ, એમાંય લાલા બાપાનો યોગ, એટલે એમને સ્વામિનારાયણ ભગવાન, એમનો મહિમા, ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા એ લાલા બાપા થકી આવ્યો. અને મહારાજમાં પ્રીતિ થઈ, ભજન ભક્તિ એવી કરે. એમને સાધુ થવાનો સંકલ્પ થયો પાંચાભાઈને. લાલા બાપાએ એમના પિતાશ્રી વગેરેને સમજાવ્યા. એમના પિતાશ્રીનું નામ હતું વીરાભાઈ કપૂપરા. પેલા ના તો પાડે, એકાદી વાર જઈને આવ્યા, લઈ આવ્યા, પછી લાલા બાપાએ સમજાવ્યા, સંબંધી થાય ને, અને હા પાડી, અને બાલમુકુદાસ સ્વામી ભેગા સાધુ થયા. સંમત 1949માં ગઢપુરમાં મોટો ઉત્સવ હતો. એ ઉત્સવમાં વિહારીલાલજી મહારાજે આ પાંચા ભગતને દીક્ષા આપી અને કૃષ્ણ જીવનદાસજી સ્વામી નામ પાડ્યું. એટલે વિહારીલાલજી મહારાજના દીક્ષિત સંત હતા. એમ આનંદ સ્વામી ભગવદીય સંત. બાલમુકુદાસ સ્વામીએ એમને અક્ષરપ્રિદાસ સ્વામીના મંડળમાં, કહેતા ગોપીનાથ પુરાણી સ્વામી, એમના મંડળમાં રાખ્યા. પણ ભગવદીય સંત મંડળ, અરસપરસ ભગવદીય સંતોનું હેતપ્રીત. એટલે એ વખતે યોગેશ્વરદાસ સ્વામી એ બીમાર હતા. એમની સેવાનો લાભ આ કૃષ્ણ જીવનદાસ સ્વામીને મળ્યો. અરસપરસ મોટા સંતોનો એવો મહિમા હતો. મંડળ કદાચ જુદું હોય, પણ ત્યારે આમ તો એક મંડળ જેવું જ બધા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્યો હતા. બાલમુકુદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી. અને યોગેશ્વરદાસ સ્વામી કેવા મહારાજના મળેલા હતા. ત્યારે મહારાજ દાદા ખાચરને પ્રણામવા જતા હતા, ત્યારે એમના મામાના ગામમાં એમનો જન્મ, એટલે ધાર કેરાળા. આમ તો સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ કેરિયાચાડ, પણ એમનો જન્મ ધાર કેરાળામાં. અને મહારાજ દાદા ખાચરની જાન લઈને નીકળ્યા, ત્યારે જૂના સમયમાં જાન જોવા માટે આખું ગામ ભેળું થાય. બીજું કાંઈ જોવાનું જ ક્યાં હતું. એમાં ગામ ભેળું થયું છે. એમાં માં પણ એના દીકરાને તેડીને ઉભેલા, 5-6 મહિનાનું બાળક હશે. પણ એવું સાંભળેલું માએ કે આ સ્વામિનારાયણ ભગવાનની નજર બહુ ભારે છે. એટલે ઓલો દીકરો તેડ્યો હતો ને કાંકમાં, માથે હાડલો નાખી દીધો કે મહારાજની નજર ન પડી જાય. મહારાજ આમ નીકળ્યા ને એની માને કીધું કે અમારી નજર પડી ગઈ છે, તમારા દીકરા ઉપર અમારી નજર પડી ગઈ છે. મહારાજની નજર તો બહુ ભારે, જેની ઉપર પડી જાય એનું કામ થઈ જાય. અને એ બાળક એટલે આ યોગેશ્વરદાસ સ્વામી સાધુ થવા માટે એમણે ઘણો પ્રયાસ કર્યો. ઘણા વર્ષ સુધી લડાઈ ચાલી. માં ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે જુનાગઢ, 1-2 વાર ભાગીને ગયા. પછી સ્વામીએ જ કીધું છે હવે સ્થળ બદલાવો. એટલે ગઢપુર ગયા. તો ગઢપુરમાં એ વખતે મૂળજી બ્રહ્મચારી મહારાજ, શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયેલા. મૂળજી બ્રહ્મચારી મહારાજ એ મંદિરનું છોવરાવવાની સેવા કરતા. બધી ગોપીનાથજી મહારાજના મંદિરની છોવરાવવું એટલે પ્લાસ્ટર વગેરે હાલતું હોય. એ વખતે આ ભગત ગયા અને મીંડા સેવા કરવા. જાતા વેદ ગાર્યું હાલતું છે ને મીંડા કરવા.
બ્રહ્મચારી મહારાજ રાજી થઈ ગયા કે આ છોકરો સારો સેવાભાવી છે. બ્રહ્મચારી મહારાજે જ ઉતારો આપી દીધો. હું આવ્યા છો ભજન કરવા, થોડી વાત થઈ છે, સાધુ થવા માટે નીકળ્યા. સ્વામીને થયું બ્રહ્મચારી મહારાજને આ હારી સેવા કરે એમ છે. 6 મહિના સેવા કરી, બ્રહ્મચારી મહારાજનો રાજીપો લીધો. ત્યાં બાપા આવ્યા ને તેડી ગયા. પછી નીકળ્યા તો વડતાલ ગયા. એ વખતે તો એ સૌરાષ્ટ્રમાંથી વડતાલ એટલે પરદેશ કહેવાય. અને ત્યાં ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. અને ગોપાળ એવા જીવ હોય ને એને સાધુ એવા મળે. અને વાતો સાંભળી હોય, પાછી મહિમા સાંભળ્યો હોય. ગોપાળાનંદ સ્વામીના યોગમાં રહ્યા. 1 વર્ષ સેવા કરી પછી બાપાને આમ સમાચાર મળ્યા વડતાલ છે. એ તો બધી જાણતા જ હોય, અટાણની જેમ મોબાઈલ ને બધું નહોતું. લાંબા ટાઈમે ખબર પડે. તો વડતાલ ગયા ને પાછા તેડી આવ્યા. પણ ગોપાળાનંદ સ્વામીનો રાજીપો લીધો, સેવા કરી. પછી પાછા જુનાગઢ ગયા. સ્વામીએ વંથલી કલ્યાણભાઈ પાસે મોકલા કે ન્યા રહ્યો. કલ્યાણભાઈ એવા જો એના વંશજ બેઠા છે અહીંયા. કલ્યાણ બાપાની વાત એવી, અને સત્સંગ પ્રેમી. ત્યાં રહ્યા 5-6 મહિના. પાછા જુનાગઢ આવ્યા છે. પછી એમ થાય કે હવે સાધુ થવું છે. આ 5-7 વર્ષ વયા જાય. અરે બાપા એવા તેડી ગયા. હવે નક્કી કર્યું કે રજા લઈને જ જવું છે. પણ બાપાએ ઘડિયા લગ્ન લીધા. લગ્ન થયા. અને એમના પત્નીને એવું કીધું સામે જોયા વિના કે મારે બ્રહ્મચર્ય પાળવું છે, ભગવાન ભજવા છે. એમાં મદદરૂપ થશો તો ભગવાન રાજી થાય. પછી રાત્રે એ ઓરડામાં જ સુવાનું બંધ, દિવાલ સામે મોઢું રાખી અને માળા કરે. 5-6 મહિના થયા. પછી એના ઘરનાએ કીધું કે તમારી શું ઈચ્છા? ભગવાન ભજવાની, બ્રહ્મચર્ય પાળવું છે. એમણે એમના સાસુને કીધું તમારા દીકરા ભેળી હું આ 6 મહિનાથી, બાપાને એમ કે હવે ડાયો થઈ ગયો છે એમ. ભગત વાડીએ જાય બપોર વચ્ચે 1-2 કલાક ઊંઘ કરી લે. એમના સાસુને કીધું તમારા દીકરા ભેગી 6 મહિનાથી રહું છું, મારી સામે એણે જોયું નથી. એને ભગવાન ભજવા હોય તો ભજવા દો, આ કોઈક જીવ જુદો છે. એને બાપાને વાત કરી. પછી રજા દીધી. યુવાન ઉંમર, પરણેલ પત્ની, એકાંત સ્થળ, એમાં એમની ટેક રાખવી. મોટાથી રહ્યું નથી ઈશ્વરોથી. પણ એ મહારાજની નજર પડી હતી ને. ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્મચારી મહારાજ, ગોપાળાનંદ સ્વામી, એમનો રાજીપો. અને એ સાધુ થયા. ગુણાતીતાનંદ સ્વામીએ દીક્ષા અપાવી, યોગેશ્વરદાસ સ્વામી નામ પાડ્યું. મહારાજના બહુ મોટા સાધુ. સ્વામી બીમાર પડ્યા ત્યારે આ કૃષ્ણ જીવનદાસ સ્વામી એમની સેવા કરતા હતા. એમાં એક દિવસ સ્વામીએ કીધું કે મારી આંખ દુખે છે. અને નિત્યાનંદ સ્વામી ધામમાં પધાર્યા ત્યારે સ્વામીની આંખ દુખતી હતી. મહારાજ તેડી ગયા. હવે મારી આંખ દુખે છે, હવે મહારાજ મને લઈ જાય. કેમ આંખ દુખી છે? બહુ મહારાજની રાહ જોઈને હવે મહારાજ આવે, મહારાજ પાસે જવું છે. કોયલ કરે ટહુકડા, આંબે પાકી શાખ, માર્ગ સામો માવજે,
જોઈ જોઈ થાય કે આંખ, વૈશાખે વ્રજ વનિતા. એમ બ્રહ્માનંદ સ્વામીની જેમ આ યોગેશ્વરદાસ સ્વામી મહારાજને આમ ઝંખતા હશે એટલે આંખ થાકી ગઈ છે, એટલે દુખતી હશે. કે આ નિત્યાનંદ સ્વામીને આંખ દુખી ને મહારાજ તેડી ગયા, હવે મને તેડી જાય. એટલે માનંદ સ્વામી એવું કહેતા કે અમે સાવધાન થઈ ગયા કે હવે સ્વામીને મહારાજ તેડી જશે. સ્વામીના શરીરમાં એકદમ અશક્તિ હતી. પડખું ફરવું હોય ને તો સ્વામીને ફેરવવું પડે, યોગેશ્વરદાસ સ્વામીને, ત્યારે પડખું ફરી શકે એટલી અશક્તિ. સ્વામી સૂતા હતા. સંવત 1958 પોષ મહિનાની અમાસ, અને પોષ મહિનાની અમાસની રાત્રિ હતી. સ્વામી માનદ સ્વામી ત્યાં બેઠા હતા. સ્વામી સૂતા હતા, યોગેશ્વરદાસ સ્વામી. અને યોગેશ્વરદાસ સ્વામી અચાનક આખા ઊભા થઈ ગયા પથારીમાં. જેને પડખું ફેરવવું પડે એ સ્વામી આખા ઊભા થઈ ગયા. અને હે મહારાજ આવ્યા એમ કરીને હાથ પોળા કરીને મહારાજને ભેટ્યા અને મહારાજના ધામમાં જતા રહ્યા. આ નારાયણ ભગત વાત કરતા કે માનદ સ્વામી પાસે સાંભળ્યું કે માનદ સ્વામી કહેતા કે હું બાજુમાં બેઠો હતો અને યોગેશ્વરદાસ સ્વામી આખા ઊભા થઈ ગયા અને મહારાજને ભેટ્યા, હે મહારાજ આવ્યા એમ કરીને ભેટી અને મહારાજના ધામમાં જતા રહ્યા. આ યોગેશ્વરદાસ સ્વામી એમનો કંઠ ચાલતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ અખંડ ભજન થતું. એમની સેવા આ માનદ સ્વામીએ બહુ ભાવથી કરેલી, મહિમાથી કરેલી, રાજીપો લીધેલો. કે બાલમુકુદાસ સ્વામી ને બધા સંતોનો તો રાજીપો હોય. ગોપીનાથ પુરાણી સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી પણ મહારાજના એવા મોટા સાધુ જેમની ગુણાતીતાન સ્વામીની કૃપાથી નિરાવરણ સ્થિતિ હતી. એ ધર્મ સ્વરૂપદાસ સ્વામી સંવત 1961 ધામમાં પધાર્યા ઉના મુકામે. એટલે આ માનદ સ્વામી એમનું ભેગું ઘણું રહેલા છે. સાધુ 59 થયા અને 61 ધર્મ સ્વરૂપદાસ સ્વામી ધામમાં પધાર્યા છે. આ યોગેશ્વરદાસ સ્વામી 58 ધામમાં પધાર્યા છે. બાલમુકુદાસ સ્વામી 72 ધામમાં પધાર્યા. એટલે આ બધા સંતોનો રાજીપો માનદ સ્વામીએ લીધેલો. અને માનદ સ્વામીનું નાનપણથી એવું અંગ હતું, નીચી ટેલ કરવાનું, સેવાભાવી અંગ, અને મહારાજનું ભજન સ્મરણ કરવાનું અંગ. મહિમા સાથે નાની નાની સેવા ટેલ ચાકરી કરવાની એવું અંગ, ભજનનું એવું અંગ. જ્યારે જુનાગઢમાં પુરાણી શ્રી હરિદાસજી સ્વામી મહંત હતા, એ બાલમુકુદાસ સ્વામી ભેગા રહેલા. બાલમુકુદાસ સ્વામીનો સમૂહ ફોટો છે ને આપણો હવેલીવાળો, એમાં જે કથા વાંચે છે ને એ શ્રી હરિદાસ સ્વામી, પુરાણી શ્રી હરિદાસજી કહેવાતા. ત્યારે આ માનદ સ્વામીને કોઠારી તરીકે રાખેલા. ઘી ગોળનો કોઠાર હોય ને, એટલે એ બહુ અગત્યનો વિભાગ કહેવાતો. એમાં એવા ત્યાગ વૈરાગવાળા હાચા પવિત્ર હોય એમને રાખતા. નારાયણદાસ સ્વામી 14 વર્ષ મહંત રહ્યા. એમની મહંતાઈમાં કોઠારી સ્વામી, આ માનદ સ્વામી એ કોઠાર સંભાળતા. કોઈ ચિંતા નહીં, એકદમ ત્યાગી વૈરાગી ભગવાનના માણા. એટલે કાંઈ ખોટું થવાની, આઘું પાછું થવાની કોઈ ઉપાધિ નહીં, સુરક્ષિત કોઠાર. ઘી ગોળ હાચવવાના ને આ પાછા ત્યાગ વૈરાગ વાળા, ખાવાનું નહીં. પણ એવા સંતો હોય એમને એ જવાબદારી સોંપતા.
એ નારણદાસ સ્વામીએ પણ વર્ષો સુધી, અને નારણદાસ સ્વામી જ્યારે જ્યારે મહંત રહ્યા ત્યારે જોઈન્ટમાં ગોપીનાથ પુરાણી સ્વામી હતા. આગ્રહ કરીને રાખતા. આપણું મંડળ હેતપ્રીત એવી બે નરનારાયણની જોડ કહેવાતી. નારણદાસ સ્વામી એવા કર્મઠ અને ગોપીનાથ પુરાણી સ્વામી એવા વિદ્વાન સાધુતાવાળા. નારણદાસ સ્વામીએ કાયમને માટે બંનેને હેત, અને પોતે મહંત હતા ત્યારે આગ્રહ કરાવી અને જોઈન્ટ મહંત તરીકે ગોપીનાથ પુરાણી સ્વામીને રાખેલા. એટલે આપણું મંડળ. એટલે આ માનદ સ્વામી પણ બધી સેવામાં હોય. નારણદાસ સ્વામીનો પણ ખૂબ રાજીપો માનદ સ્વામી ઉપર હતો. અને ગોંડલની મહંતાએ એ નારણદાસ સ્વામીએ જ માનદ સ્વામીને અપાવી. ના પાડતા હતા કે હું મહંત નહીં. નારણદાસ સ્વામી કે નહીં, તમારે રહેવાનું છે. અને મહંત સ્વામી એ ગોંડલની મહંતાઈમાં આવ્યા, પણ કે મને ફાવે નહીં, તમે મારી ભેળા રહ્યો કાયમ તો. સ્વામી કે હું બધું ધ્યાન રાખે. નારણદાસ સ્વામી કે ગોપીનાથ પુરાણી સ્વામી ધામમાં પધાર્યા હતા ગોંડલથી. પછી મહંતાઈ માનદ સ્વામી નહીં, પણ નારણદાસ સ્વામી કે હું તમારી ભેળો, હું ધ્યાન રહી, તમારે કાંઈ ચિંતા નહીં. અને નારણદાસ સ્વામી બધું ધ્યાન પણ રાખતા. એટલે પછી કૃષ્ણ જીવનદાસ સ્વામી એમનું નામ મહંત સ્વામી પડી ગયું. ગોંડલમાં મહંતાઈ મળી અને નારણદાસ સ્વામીએ એમને મહંત તરીકે રાખ્યા. આચાર્ય મહારાજને કહીને રખાવ્યા હોય એટલે મહંત સ્વામી, એટલે સૌ માનદ સ્વામી એવું કહેતા. આ માનદ સ્વામી એમની મહારાજને બહુ નજીક હતા. આપણે કાલે વાત કરી હતી, એમની તપશ્ચર્યા પણ એવી. એ ગોંડલ મંદિરમાં મહંત હતા, છતાંય નાની નાની સેવાઓ બધી એ કરતા. અને રાત્રે મોડે સુધી હાથમાં માળા હોય ને પ્રદક્ષિણા કરતા. અખંડ મહારાજનું ભજન કરનારા અને સેવા કરનારા ગરીબ પ્રકૃતિના આ સંત હતા. સ્વામી પ્રત્યે એમનો ખૂબ રાજીપો હતો અને સ્વામીને એમના પ્રત્યે બહુ ભાવ હતો. આપણે પૂર્વ કથામાં કહી ગયા છીએ કે જ્યારે સ્વામીને ધોળા પહેરાવવાનો પ્રસંગ આવ્યો હતો, થોડાક દ્વેષી સંતો હોય એમણે સાચી ખોટી વાતો કરીને આચાર્ય મહારાજને કહેલું. ગોંડલમાં ધોળા પહેરાવવાનો પ્રસંગ, બધી તૈયારી થઈ ગયેલી, સ્વામીને સમાચાર મળી ગયેલા. એટલે માનદ સ્વામીના દર્શન કરીને કે હું ગઢપુર જાઉં. ગઢપુર બોલાવેલા એટલે જવું પડે આચાર્ય મહારાજે, અને ત્યાં ધોળા પહેરાવવાના હતા. માનદ સ્વામીને વાત કરી કે સ્વામી આવી વાત આવી છે અને હું જાઉં છું. માનદ સ્વામીથી રડાઈ ગયું. પોતાના ગુરુભાઈ હતા અને સ્વામીની એવી સાધુતા શાસ્ત્રીજી મહારાજની. માનદ સ્વામી સૂતા નહીં અને આખી રાત્રિ મહારાજના સિંહાસન પાસે કોઠોડા પાસે ઊભા રહી અને માળા કરી. મહારાજને પ્રાર્થના કરી. મહારાજે દર્શન દીધા કે સ્વામી ચિંતા ન કરો, અમે શાસ્ત્રી ભેળા છીએ અને એમની સેવાનો વિસ્તાર તો બહુ વધશે. અમે એની ભેળા છીએ અને ધોળા નહીં પહેરાવે. આવું મહારાજે માનદ સ્વામીને દર્શન દઈને કીધું. પછી માનદ સ્વામીએ શાસ્ત્રી મહારાજને કીધું તમે ચિંતા ન કરો, તમારી ભેળા મહારાજ છે. અને સ્વામી ગઢપુર ગયા. ધોળા પણ આવી ગયેલા. માનદ સ્વામીનો આવી પ્રાર્થના હતી. અને સ્વામી વ્યવહાર કુશળ પણ હતા. એ વખતે એ સમયમાં મોટા મોટા હરિભક્તો મુંબઈથી પણ સ્વામીએ કીધેલું આવેલા.
ગઢપુરના મોટા સંતો એમને પણ સ્વામી પ્રત્યેનો ભાવ હતો. આચાર્ય મહારાજે બોલાવ્યા પણ ખરા, પણ થોડી વાતોચીતો થઈ. સ્વામી કે મેં પણ હિંમત કરી અને મહારાજ શ્રીને જે કહેવું જોઈએ એ કીધું કે મારો શું વાંક છે. થોડાક મોટા સંતો હરિભક્તોએ પણ એ વખતે સાથ પૂર્યો અને મહારાજ શ્રીએ કીધું કે શાસ્ત્રી તમે દિલગીર ન થાવ, તમારે કાંઈ કામકાજ હોય કયો કે મારા પાર્ષદોને દીક્ષા દેવી છે. તો કોઠારીની સાઈન જોઈ, સાઈન મળતી નહોતી જુનાગઢથી, કે તમારા પાર્ષદોને બોલાવી લ્યો દીક્ષા આપી દઈ. એ વખતે આપણા કોઠારી સ્વામી, હરિપ્રિય સ્વામી ને એ સંતો ઉના હતા. નવા નવા સમાચાર મોકલા, ટ્રેનમાં આવ્યા. પછી એ આવ્યા અને બીજે દિવસે તો એમને દીક્ષા આપી. ધોળા ઉતારવાના હતા એને બદલે 3 પાર્ષદોને દીક્ષા આપી. આખું વાતાવરણ પલટી ગયું. પણ સ્વામી ભેગા મહારાજ અને માનદ સ્વામી આવા મહારાજને બહુ નજીક સાધુ હતા. જ્યારે સ્વામીની મહંતાઈ હતી 2000માં, 2001નો ઉત્સવ થયો. એ વખતે 2000ની સાલમાં, સંમત 2000 અને ઈસવીસન 1944, એટલે આ 43ની સાલ હોય. આપણા કોઠારી સ્વામી એમને ટાઇફોઇડ થયેલો. સ્વામીની મહંતાઈ હોય, સાધુ થોડા, પ્રવૃત્તિ જાજી રહે અને શરીર કોઠારી સ્વામી હરિજીવનદાસ સ્વામીનું બહુ નાજુક થયું. માનદ સ્વામી આવ્યા અને માનદ સ્વામીએ કીધું કે શાસ્ત્રી તમારે અત્યારે આ બહુ પ્રવૃત્તિ છે, તમે આ સાધુની ધ્યાન તો રાખો છો, પણ મને એમ છે કે હું ભેળા લઈ જાઉં અને ગોંડલ રહીએ અને હું ધ્યાન રાખીશ. કોઠારી સ્વામીને ગોંડલ લાવ્યા. ટાઇફોઇડ વધતો ગયો અને બહુ નાજુક સ્થિતિ થઈ ગઈ. પછી માનદ સ્વામી, નાના સાધુ કોઠારી સ્વામી એમની પાસે આવીને કીધું, સાધુરામ તું સેવા કરીશ તો મહારાજને પ્રાર્થના કરું કે હા સ્વામી હું સેવા કરીશ. સ્વામી માનદ સ્વામી આખી રાત્રિ, કોઠારી સ્વામી હરિજીવનદાસ સ્વામી એમની તો ત્યારે બહુ નાની ઉંમર હોય, એમની પાસે બેસીને માળા કરી, મહારાજને પ્રાર્થના કરી. સ્વામીએ મહારાજને કીધું છે, મહારાજ આ સાધુને રાખો, તમારી ઘણી સેવા કરશે. અને સવારે સ્વામીએ કોઠારી સ્વામીને જગાડ્યા. સાધુરામ, હા સ્વામી, આંખો ઉઘાડી કે જો તારો કાળ તો આવ્યો તો પૂરો થઈ ગયો, તારી આવરદા પૂરી થઈ હતી, પણ મહારાજે તને રાખ્યો છે, હવે તું સેવા કરજે. કે ભલે સ્વામી. બસ વળતા પાણી થયા. કોઠારી સ્વામી આ વાત કરતા કે મને સવારે કાળા ઝાડા થયા, અંદરનો બધો કોઠો સાફ થયો અને બીજે જ દિવસથી એકદમ વળતા પાણી થયા અને એકદમ શરીરે સારું થઈ ગયું. કે સ્વામીએ મને સેવા કરવા માટે રાખ્યો અને કોઠારી સ્વામીએ જીવનભર એવી સેવા પણ એવી કરી. તો આ રીતે સ્વામી જ્યારે મહંત હતા ત્યારે
નાના સાધુ એમને ગોંડલ રાખીને સ્વામીએ સેવા કરી, મહારાજને પ્રાર્થના કરી, હાજા કર્યા. મહંત સ્વામીના જીવનના તો ઘણા પ્રસંગો છે. મહારાજને બહુ નજીક હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પોતાના મોટા ગુરુભાઈ, એમાં આ બધા મોટા સંતોના દર્શન થતા. બાલમુકુદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, એમને બધાને રાજી કર્યા હતા. મહારાજનું એવું ભજન કરનારા હતા. અને પોતાનો એ કામ જોઈએ તો ગુરુ પરંપરાની રીતે, અને એ સમયમાં આવા ભગવદીય સાધુ એનો દુકાળ પડ્યો હતો. આખી પરંપરા આમ ઉઠી જતી હોય ને એવું હતું. અને શાસ્ત્રીજી મહારાજ એક એવા સંત હતા કે એમણે આ બધા સંતો, એમની જે સાધુતા, મહારાજમાં હેત, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એ કદાચ બીજા સંતોમાં તો એક એક અંગ હતા, પણ એ બધા સંતોના અંગ એ શિરમોડ રીતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનમાં હતા. સર્વગુણે સંપન્ન, એની જોડ ન મળે. અને આ બધા સંતોનો રાજીપો, અનહદ રાજીપો. નારાયણદાસ સ્વામી ધામમાં પધાર્યા ને ત્યારે પણ માનદ સ્વામી ગોંડલથી જુનાગઢ ગયા હતા, સમાચાર મળ્યા. પાછું બીજા સંતોને દર્શને આવવાનું હતું એટલે માનદ સ્વામી જુનાગઢથી પાછા ગોંડલ આવ્યા. પણ પાછું રહેવાનું નહીં કે સ્વામીધામમાં જતા રહેશે. હેત કેવા હશે જો. એટલે રહેવાનું નહીં એટલે બીજે દી પાછા માનદ સ્વામી રાજકોટ ગયા. અને માનદ સ્વામીએ કીધું કે તમે આવ્યા, સારું થયું, હવે અહીંયા જ રહેજો અને અમારી પાસે માળા કરજો. અને બીજે દિવસે નારાયણદાસ સ્વામી ધામમાં પધાર્યા. કેવા હેત હશે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ એ વખતે નારાયણદાસ સ્વામીએ સમાચાર બધે મોકલાવેલા. સ્વામી ઠેઠ ગીરમાં હતા, મોતીસર. કારણોવશાત સ્વામીને સમાચાર ન મળ્યા. અર્જુનસિંહજી દરબાર આવ્યા, એમને કીધું કે શાસ્ત્રી આવ્યા નહીં, ધર્મજીવનદાસ, એના બાપડાને સમાચાર મળ્યા નહીં હોય, નહીતર તો આવ્યા વિના રહીએ નહીં. એટલે અર્જુનસિંહજીએ તાર કર્યો ઉના, ત્યાંથી ભગતને મોકલા મોતીસર. ત્યાં સમાચાર મળ્યા. સ્વામી ત્યાંથી તુરત નીકળ્યા રાત્રે ને રાત્રે. એ પ્રસંગો આપણે સાંભળીએ છીએ. અને સ્વામી અમરેલી આવ્યા, ત્યાં સમાચાર મળ્યા. કૃષ્ણચરણદાસ સ્વામી રડતા હતા એટલે સ્વામી પારખી ગયા કે સ્વામી ધામમાં જતા રહ્યા. કૃષ્ણચરણદાસ સ્વામી અને નારાયણદાસ સ્વામીને પણ બહુ હેત હતા. એ પણ એવા જૂની પેઢીના સંત હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એમને પણ બહુ રાજી કરેલા, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામીને. એટલે માનદ સ્વામી આ નારાયણદાસ સ્વામી પ્રત્યે પણ એવી ભાવનાઓ. એટલે આ જુનાગઢ દેશ, એમના ગુણાતીતાન સ્વામી ભેગા રહેલા મોટા મોટા સંતો, અને એ જે આખું મહારાજનું પ્રગટપણું એ બધા સંતોના જીવનમાં, ભગવદીયપણું, સાધુતા, એ બધા સંતોને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી કરેલા. અને સ્વામી એવું કહેતા કે એમનો રાજીપો છે એ જ મારા જીવનમાં છે, એ એમનો રાજીપો છે. અને એક આ છેલ્લે માનદ સ્વામી એવા સંત હતા એટલે સ્વામીને એમના પ્રત્યે પણ એવું પૂજ્ય બુદ્ધિ, આદરભાવ. પોતાના ગુરુભાઈ એ અભણ હતા છતાંય સ્વામી કહેતા કે મારી આસ્થા એમના પ્રત્યેથી જાય નહીં. એમનો રાજીપો લેવા માટે એક સ્વામીને પૂછીને હું આગળ વધું. માનદ સ્વામી પાસે રજા પણ લીધી
પછી ત્રિભુવનભાઈને મળ્યા. અત્યાર સુધી સ્પષ્ટ વાત કરી નહોતી, એમને વાત કરી કે આવું ગુરુકુલ કરવું છે, નવી પેઢીને ભગવાન ઓળખાય, એક આશ્રમ ત્યાં કરીએ. ત્રિભુવનભાઈ કે કરવું હોય તો અહીંયા કરો, ત્યાં નહીં. તમને આ ગુજરાતની ધરાએ પોષા છે અને અમારે શું કરવું? અમે તમારી ભેળા, અમારો કંઈક ઉપયોગ થાય? છતાંય સ્વામી એવું કહેતા, મને મારો વેગ તો હતો જ, પણ પછી મારા અંતરમાં જ એવો વિચાર આવ્યો. સ્વામી એવું કહેતા કે મને એવું થયું કે અહીંયા કરીએ. માનદ સ્વામીની નજીક રહેવાય, સ્વામીએ પણ એવું કહ્યું. અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હૃદયમાં શ્રીજી મહારાજે જ એવી પ્રેરણા કરી, છપૈયા ને વડતાલ ને બધું કીધું હતું કે ક્યાંક રોકજો અને તમે રાજી હોય તો આગળ વધવા દેજો. અને શ્રીજી મહારાજે જ સ્વામીને એવી પ્રેરણા કરી હશે કે તમે અહીંયા જ કરો. એટલે સ્વામીનો સંકલ્પ બદલો. આ બધી વાતચીત, માનદ સ્વામીનો ભાવ અને સ્વામીને હૃદયમાં મહારાજે જ એવી પ્રેરણા કરી અને અહીંયા ગુરુકુલ કરવાનો સંકલ્પ થયો. ત્રિભુવનભાઈ સાથે મળ્યા. હવે તો સ્પષ્ટ થયું હતું. બંને વાતો કરે, ક્યાં કરવું? સ્વામી કે મેં નક્કી કર્યું હતું જુનાગઢ કરવું, તીર્થ કહેવાય. ને ત્રિભુવનભાઈ કે નહીં, રાજકોટ કરો, આ સૌરાષ્ટ્રનો મધ્ય કહેવાય. અને સ્વામી કે મને પણ મારા મનમાં પણ એવા વિચારો આવ્યા કે રાજકોટ એ પ્રસાદીનું જ છે. કારણ કે ગુણાતીતાન સ્વામી વખતથી આપણા બધા મોટા મોટા સંતો એ પણ રાજકોટમાં આવેલા, શ્રીજી મહારાજનું પ્રસાદીનું. અને થોડુંક મોટું શહેર પણ કહેવાય. પણ બંને સંકલ્પો, અને શ્રીજી મહારાજે બે સંકલ્પો પૂરા કર્યા, રાજકોટ અને જુનાગઢનું. અને એ ગુરુકુલની સ્થાપના સ્વામીએ સંમત 2004 મહાસુદી પાંચમ વસંત પંચમીએ ગુરુકુલનું નામ શું રાખવું, સ્વામિનારાયણ ગુરુકુલ એવું નક્કી કર્યું. અને થોડું લખાણ કર્યું, બંધારણ કહે ને, લખાણ સ્વામીએ થોડુંક પોતાના હસ્તાક્ષરે કર્યું. એ દિવસ એટલે 2004 મહાસુદી પાંચમ વસંત પંચમી. પણ હજી કાયદા કઈ રીતે રજીસ્ટ્રેશન થાય એવું નહીં, પોતાની હાથે થોડું લખાણ કરી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ એવું ટ્રસ્ટ કરવું. અને થોડું ઘણું એનું લખાણ કર્યું હોય, ટ્રસ્ટીઓ નક્કી કર્યા હોય. હજી આઝાદીનો સમય હતો, એવું ચેરિટી હોય એવું પણ હજી કાંઈ ખ્યાલ ન હોય. પણ સ્વામીએ પ્રારંભને આવું નક્કી કર્યું. એટલે આપણે વસંત પંચમી એ ગુરુકુલ જયંતિનો દિવસ કહેવાય છે. ત્યારે હજી જમીન પણ નહોતી લેવાની, નક્કી નહોતી થઈ. અને પછી આગળ જમીનનું નક્કી થયું. એ પ્રસંગો આવતા સમયની કથામાં કે આવતા બ્રહ્મસત્રમાં એ કથાઓ લેશું. અત્યારે અહીંયા કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજ